સ્વાધ્યાય 7.3 દાખલા નંબર 1 I is equal integration sin square 2x plus 5 theta છે. હવે ગમે ત્યારે બાળકો અહીંયા sin square કે cos square હોય ને ત્યારે તમારે નિત્યસમ નથી લેવાનો થતો, બરોબર છે. આપણે સૂત્ર લેવાનું થાય છે. મેં તમને સૂત્ર લખાવ્યું તે અનુસાર sin square is equal 1 minus cos 2x અથવા તો આપણે જોઈએ કે sin square theta is equal 1 minus cos 2 theta by 2 અને cos square હોય તો 1 plus cos 2 theta by 2. sin square હોય તો વચ્ચે માઈનસ અને cos square હોય તો વચ્ચે પ્લસ આવશે, એટલો ફેર રહેશે. હવે આ સૂત્ર અહીંયા લાગુ પાડી દો તમે, બરોબર છે. તો આપણે કહીએ કે sin square એટલે 1 minus cos 2 theta, જો theta હતા 2 theta તો આને ડબલ કરવાના છે, ડબલ 2x plus 5 by 2 આ dx. આ 1 by 2 છે એ આગળ લઈ લે, સ્વતંત્ર છેદ દઈ દો, સ્વતંત્ર છેદ અને ઇન્ટિગ્રેશન લઈ લેજો 1 by 2 આગળ. આપણે જોઈએ કે 1 આ dx વચ્ચે માઈનસ છે તો માઈનસ, આ 1 by 2 આગળ છેદમાં આવશે, બરોબર, સ્વતંત્ર છેદ. તો અહીંયા જોઈએ કે cos, હવે આ 2 વડે ગુણો તો 4x 5 એટલે સોરી 10, બરોબર છે, આ dx. હવે આ થીટા ને છે આપણે 2 વડે ગુણીએ તો 4x 10 થઈ ગયા. હવે આનું ઇન્ટિગ્રેશન એકદમ સરળ, જો 1 by 2 into x minus 1 by 2 cos નું પ્લસ sin 4x 10. પણ બાળકો અહીંયા x નો સહગુણક છેદમાં મૂકતા ભૂલવાનો નહીં. sin 1 by 2x minus 1/8 sin 4x 10 plus c, બરોબર છે. એટલે આપણે જોઈએ કે આ રીતે આગળ વધવાનું થશે. દાખલા નંબર આપણે જોઈએ કે 1 પછી દાખલા નંબર 2. sin અને cos નો ગુણાકાર. તો આવી બાબત હોય ને ગુણાકાર સંબંધમાં sin અને cos બે ગુણાકાર, sin અને cos જ બોલું છું, ગુણાકાર હોય ત્યારે થીટા જેનો મોટો હોય ને એને આગળ લઈ લેવાનો, સાદું રૂપ સરળ પડે ને એટલા માટે. cos 4x sin 3x આ dx. પણ જો અહીંયા છે ને બીજું થીટા મોટો છે આગળ લીધો, બીજું અહીંયા 2 વડે ગુણો, અહીંયા 1 by 2 કરો, એટલે ઉપર નીચે બબે વડે ગુણવાનું, ઉપર નીચે આ ઉપર ગુણ્યા એ જ રીતે નીચે ગુણ્યા, બરોબર. તો અહીંથી આપણે સૂત્ર લાગુ પાડવાનું થાય. જો આપણે અહીંયા 2cs છે તો 2cs ક્યારે આવે તો યાદ છે s s તો આપણે કહીએ છીએ 2cs s તો 2cs. હવે ઊંધા સૂત્ર આવશે, બરોબર છે. એટલે s s 2cs, બરોબર. તો s એટલે આપણે એમ કહી શકીએ કે s એટલે કે sin 4 ને 3 7x minus sin 4 માંથી 3 બાદ એટલે x અને આ dx, બરોબર છે. આ સૂત્ર લાગુ પાડ્યું છે આપણે ત્રિકોણમિતિના જે સૂત્ર હતા 11 મોડા, એ બધા સૂત્ર આવશે s s 2cs s plus s sc. યાદ આવે છે આ બધું? હવે એ બધા સૂત્રનો ઉપયોગ કરીને આગળ વધવાનું. તો આ બે જો સ્વતંત્ર છે, સ્વતંત્ર ઇન્ટિગ્રેશન આપો તો ઠીક છે, ડાયરેક્ટ ઇન્ટિગ્રેશન કરનાખો તો હાલશે. જો 1 by 2 પહેલા પદને લાગુ પડશે, બીજા પદને લાગુ પડશે. તો આનું ઇન્ટિગ્રેશન ડાયરેક્ટ sin નું minus cos 7x by 7. પછી આપણે જોઈએ કે આ 1 by 2 આને લાગુ પડશે, પણ અહીંયા આપણે જોઈએ કે અત્યારે હું માઈનસ મૂકું છું 1 by 2 sin નું minus cos, તો માઈનસ માઈનસ કેવા થઈ જશે પ્લસ cos આ x છેદમાં 1 મૂકવાની જરૂર નથી, સોરી, અને પ્લસ c. તો અહીંયા આપણે -1/14 cos 7x plus 1 by 2 cos x plus c. આ રીતે આપણે જોઈએ કે સંકલન કરી શકાય. નંબર 3 એના જેવો દાખલો છે.
cos 2x into cos 4x into cos 6x dx. હવે અહીંયા આપણે છે ને બધું cos માં છે, તો જેના થીટા મોટા હોય ને બે આગળ લઈ લેવાય, બધું મોટા હોય નાનું હોય બધા કરતા પાછળ જવાનું. તો આપણે જે કે ત્રણ પદ છે એમાંથી બે આગળ લઈ લીધા, એમાં મોટો થીટા છે એ બધા કરતા આગળ આ cos 6x cos into cos 4x બરોબર છે, અને into આ બેને હાઈ લીધા આપણે into cos 2x. હવે અહીંયા બાળકો આ 1/2 ઉપર નીચે 2 વડે ગુણી નાખવાનું. હવે આ 1/2 ઇન્ટિગ્રેશન છોકરાઓ 2cc c plus c is equal to cc, c plus c is equal to cc, cos plus cos. તો અહીંયા cos 6 4 10x plus cos alpha minus beta બરોબર છે, alpha minus beta એટલે 2x, 6 માંથી 4 બાદ. હવે અહીંયા બાય આપણે જોઈએ કે cos 2x છે એમ. હવે આ 1/2 ઇન્ટિગ્રેશન અને ગુણી નાખો, તો ગુણી નાખશો એટલે અહીં શું થશે, cos આપણે જોઈએ કે 10x into cos 2x, પછી આ 2x વાળું થીટા સરખો છે cos square 2x into dx. આ ઉપર નીચે ફરી પાછું બે વડે ગુણો, મારે બે ની જરૂર પડશે તો અહીં 1/4 થઈ જશે. આ 2 વડે ગુણ્યા મેં 2 વડે ગુણ્યા તો અહીં કેવી પોઝિશન થશે જુઓ, cos 10x cos 2x અહીં 2 વડે ગુણવા પડશે કે બે સામાન્ય કાઢો તો આખાઈમાંથી આ બે ઉડી જશે, ફરી પાછું આપણે જોઈએ કે 1/2 આવી જશે into dx. તો સ્ક્વેર હોય એનું સંકલન તો થાય નહીં, મેં તમને કીધું હમણાં સૂત્ર લખાવ્યું હતું. તો આપણે જોઈએ કે cos square theta is equal 1 plus cos 2 theta by 2. તો આ 2 છે હું અહીંયા લઈ લો આગળ, તો 2 cos square theta is equal 1 plus cos 2 theta. મને આવું સૂત્ર મળે, આ સૂત્ર છે બરોબર છે, આપણી પાસે જે સૂત્ર છે. તો પહેલું પદ તો બરોબર છે, અત્યારે એમનો રાખીએ છીએ 1/4 integration 2 cos 10x અને ફેરવી નાખીએ આપણે જોઈએ કે cos plus cos c plus c 2cc. તો એ અનુસાર આપણે જોઈએ કે cos 10 ની 2 બાદ પ્લસ cos 10 માંથી 2 બાદ, અને અહીંયા બાળકો આ સૂત્ર છે આપણે કમ્પ્લીટ કરી તો આપણે જે 2 cos square 2x, અહીંયા થીટા તો ત્યારે 2 થીટા આવે તો અહીંયા તો ડબલ છે 2x, તો એને આપણે જો કે ડબલ કરશો એટલે 4x થઈ જશે 1 plus cos 4x બરોબર છે, અને આપણે જે કહીએ dx. તો હવે જો બધાય પદ સ્વતંત્ર થઈ ગયા તો સરળતાથી તમે ઇન્ટિગ્રેશન કરી શકો બરોબર. તો 1/4 જો બધાયને 1/4 દેતો જાઉં છું, ઇન્ટિગ્રેશન કરતો cos નું sin આ 12x by આપણે જોઈએ કે 12 બરોબર છે, આ ઇન્ટુ ના ગુણાકારના સંબંધમાં. પછી 1/4 એને પણ લાગુ પડશે બરોબર. પછી cos એટલે આપણે જોઈએ કે sin 8x છે by 8, પછી 1 નું x થઈ જાય અહીંયા પૂરા x, પણ છોકરો 1/4 એને લાગુ પડશે એટલે by 4 કરી નાખીએ. પછી 1/4 છેલ્લા પદને લાગુ પડશે 1/4 cos નું sin 4x છે તો by 4 બરોબર. સાબરું 12 ચોક 48 1/48 sin 12x 8 4 32 1/32 sin 8x. હવે આની પેલા લઈ લઉં છે પ્લસ બરોબર છે, ચોકે ચોકે 16 sin 4x અને આ પ્લસ x છેલ્લે બરાબર અહીંયા c મૂકતા ભૂલાય છે x by 4 plus c. એટલે આ રીતે જો ઇન્ટિગ્રેશન થાય મેન સૂત્રનો જ કમાલ છે. સૂત્ર તમને આવડતા હોય ને એટલે મેન આવી જાય. આ સૂત્રને ફેરવવામાં કઈ રીતે, તો અહીંયા થીટા છે ત્યારે 2 થીટા થાય છે, અહીંયા 2 થીટા છે તો એનો 4 થીટા થઈ જાય. એટલે
2x છે તો 4x થઈ જાય એમ. I is equal integration sin cube 2x plus 1 into dx. છોકરાઓ અહીં પણ આપણે સૂત્રનો ઉપયોગ કરવાનો છે. પહેલા તો આપણે સાદું સૂત્ર બાજુમાં લખો. sin 3 theta is equal 3 sin theta minus 4 sin cube theta. આવું આપણી પાસે સૂત્ર છે. sin 3 theta is equal 3 sin theta minus 4 sin cube theta. હવે અહીંયા આ પદને આપણે સૂત્રનું કરતા બનાવી અને આ બાજુ લઈ લો માઈનસ છે તો પ્લસ પ્લસ છે તો ઓલી બાજુ જાય એટલે માઈનસ. એટલે આપણે શું કહી શકીએ કે 4 sin cube theta is equal 3 sin theta minus sin 3 theta. આ 4 છેદમાં તો આપણે કહી શકીએ કે sin cube theta is equal 3 sin theta minus sin 3 theta by 4. હવે બાળકો અહીંયા આપણે જોઈ શકીએ જો ક્યુબ છે થીટા આ પ્રકારનું 2x 1 આ થીટા ની જગ્યાએ 2x 1 મૂકી સાદું દેવાનું તો પહેલા આપણે જોઈ કે આ 1/4 છેદમાં છે ઇન્ટિગ્રેશન sin ક્યુબ એટલે આપણે જોઈએ કે અહીંયા થીટા ની જગ્યાએ શું લખવાનું 2x 1 એટલે 3 sin 2x 1 minus sin આપણે જોઈએ કે આ 3 પેલા એમનો થીટા ની જગ્યાએ 2x 1 અપોન આ 4 છે છેદમાં લઈ લીધા એટલે આગળ લઈ લીધા અપોન લખવાની જરૂર નથી ઇન્ટુ dx. હવે આનું સંકલન સરળતાથી થઈ જાય પણ ઇન્ટિગ્રેશન સ્વતંત્ર થઈ જાય. આ 3/4 અહીં ગુણાકાર sin 2x 1 into dx minus 1/4 ઇન્ટિગ્રેશન. હવે આને ગુણી નાખશો એટલે sin 6x 3 into dx. હવે 3/4 sin નું minus cos બાળકો minus cos આ 2x 1 upon 2 x નો સહગુણક 1/4 sin નું minus cos 6x 3 upon 6 x નો સહગુણક plus c સાદું માઈનસ આગળ લઈ લી બરોબર છે -3/8 થઈ જશે. આ cos 2x 1 માઈનસ માઈનસ પ્લસ 1/6/24 આ cos 6x 3 પ્લસ c બરોબર છે. હવે આ જો દાખલા નંબર 4 એના પછી છે દાખલા નંબર 5. બાળકો sin અને cos બંને ઉપર 3 ઘાત છે. ઘાત સરખી છે તો આને આ રીતે પણ લખી શકાય. જો અહીંયા હું 2 લખું છું એનો હિસાબ પછી કરશું sin x cos x raised to 3 બેની ઘાત છે મેં ઉપર લઈ લીધી પણ આ 3 છે બગડાને લાગુ પડશે એટલે 8 થઈ જશે. 8 તો અહીંયા 8 થશે તો છેદમાં મારે 8 લેવા પડે હતા નહીં એટલામાં તો 1/8 અહીંયા 2 sin 1/8 2 sin x cos x raised to 3 dx અહીંયા પણ dx તો 1/8 integration ખબર તો 2 sin x cos x sin 2x બરાબર છે. આ ઘાત છે 3 તો અહીંયા sin cube 2x dx. હવે ક્યુબ આવ્યા છોકરા હમણાં ફરી પાછું આપણે સૂત્ર લીધું હતું sin 3 theta is equal 3 sin theta minus 4 sin cube theta
3 sin θ minus 4 sin cube θ. તો આના સૂત્ર કયો બનાવવાનો છે? તો sin cube θ is equal to 3 sin θ minus sin 3 θ upon 4. બરોબર છે? હમણાં આટલું સૂત્ર લીધું હતું. તો આપણે જોઈએ કે અહીંયા શું થશે? 1/8 ઇન્ટિગ્રેશન આપણે જોઈએ કે 3 sin આ 3 sin θ એટલે 2x minus sin 3 θ એટલે 2x upon 4 into dx 8 32 1/32 ઇન્ટિગ્રેશન આપણે જોઈએ કે અહીંયા શું થશે? 3 sin 2x minus sin 6x આ dx. હવે આપણે જોઈએ કે અહીંયા સ્વતંત્ર ઇન્ટિગ્રેશન લઈ લો તો આપણે કહી શકીએ કે 3/32 ઇન્ટિગ્રેશન sin 2x dx minus 1/32 integration sin 6x dx આનું ઇન્ટિગ્રેશન સરળ 3/32 sin 2 minus cos 2x upon 2 minus 1/32 sin 2 minus cos 6x by 6 plus c આપણે જોઈએ કે અહીંયા શું થશે? 3/64 minus થશે cos 2x minus minus plus 6 વડે ગુણશું બરોબર. 6 * 12 નો ગુણો વધી આવી 1 6 3 18 19. અહીંયા આપણે જોઈએ કે cos 6x plus c. Number 5. દાખલા નંબર 6 sin x sin into sin 2x into sin 3x a dx હવે બટ પેલા બે એમનો જ રાખું છું 1/2 લઈ લો અહીંયા તો 2 sin 2x પેલું પદ અને sin x sin 3x છેલ્લે dx તો આ 1/2 છોડો sin into sin ક્યારે આવી શકે? તો આપણે જો કે એના માટે -2 sin into sin ટૂંકમાં કહેવાનો મતલબ શું થાય? -2 sin આપણે જોઈએ કે શું કહેતા હતા? -2 ss લેતા હતા -2 ss ક્યારે? તો c c હોય ત્યારે c c હોય ત્યારે. તો અહીંયા બાળકો તમારે છે ને માઈનસ ની જરૂર પડે કે -2 ss છે ને તો અહીંયા c લઈ શકો. તો અહીં ઉપર નીચે પેલા માઈનસ વડે તમે ગુણી નાખો બરોબર છે? -2 sin 2x into sin x into sin 3x આ dx. હવે -1/2 અહીંયા પોઝિશન કેવી જો sin into sin c c એટલે cos alpha plus beta એટલે અહીંયા 3x માઈનસ બરોબર છે વચ્ચે માઈનસ alpha minus beta એટલે cos x અને અહીંયા આપણે જોઈએ કે sin 3x આ dx -1/2. તો બાળકો આને માઈનસ તમારે દૂર કરવા હોય બરોબર છે? અથવા તો આપણે જોઈએ કે
માઈનસ દૂર કરો તો ઉલટાવવા પડશે અથવા તો જો કે એમને ગુણી નાખો તો આવશે -1/2 ઇન્ટિગ્રેશન બરોબર છે તો આપણે એમ કહી શકીએ કે ગુણ શું એટલે આ sin 3x cos 3x માઈનસ આ sin 3x થીટા મેં મોટો છે એટલે પહેલા લીધો છે cos x આ dx x સ્ટેપ વધારે માઈનસ છે એ દૂર કરી નાખી અને ઉલટાઈ નાખું છું 1/2 અને ઉપર નીચે છે ને બબે વડે ગુણતાઈ જાય બાળકો ના એક સ્ટેપ વધારે લે આ sin 3x cos x અને માઈનસ sin 3x cos 3x આ dx હવે જો મેં ઉલટાવ્યા છે એટલે પ્લસ થઈ ગયા હવે અહીંયા બાળકો આપણી રીતે સે વ્યવસ્થિત લખી છે એક સ્ટેપ વધી જશે તો અહીંયા આપણે ઉપર નીચે 2 2 વડે ગુણીએ તો અહીંયા 1/4 થઈ જશે 1/4 જો સ્વતંત્ર છેદ લેવો હોય તો ઠીક છે સ્વતંત્ર છેદ લેતા જાય અહીંયા 2 sin 3x cos x પછી આ 1/2 અહીંયા મળશે પણ એને 2 વડે ઉપર નીચે ગુણીએ તો -1/4 અહીંયા થઈ જશે અને 2 sin 3x cos 3x આ dx હવે અત્યારે પોઝિશન પ્રમાણે આપણે જોઈએ કે અહીંયા 1/4 હવે બાળકો અહીંયા આ dx હવે બાળકો જો અહીંયા sin cos sin plus sin તો આપણે કહી શકીએ કે sin plus sin છે તો sin 3 ને 4 4x અને plus sin 3 માંથી 1 એટલે 2 આ dx -1/4 ઇન્ટિગ્રેશન હવે અહીંયા તમે જોઈ શકો થીટા સરખો છે જો 2 sin x cos x sin 2x તો એ અનુસાર sin 6x થઈ જશે અહીંયા dx તો બાળકો જો ઇન્ટિગ્રેશન બધાનું સરળ છે અને સ્વતંત્ર દેતા જાય એટલે આપણે જોતા જઈએ આ 1/4 પેલા તો sin નું cos 4x/4 બરોબર છે પછી ફરી પાછા પ્લસ 1/4 આને લાગુ પડ્યો બરોબર છે તો અહીંયા sin નું cos 2x/2 બીજાને -1/4 બરોબર છે sin નું cos 6x/6 plus c હવે અહીંયા -1/16 આ cos 4x -1/8 cos 2x minus plus 1/24 cos 6x plus c દાખલા નંબર 6 છોકરો અહીં ગુણ્યા નથી 1/4 છે એ સામાન્ય જ રેખા છે આવશે બરોબર છે હવે જોઈએ દાખલા નંબર 7 પછી લેશું આટલે સુધી તમને વ્યવસ્થિત જોઈ લેજો રિવિઝન કરી લેજો ન સમજાય અહીંયા ફોન કરજો બરોબર